દરેકના ઘરમાં આવો ઘઉં ચાળવાનો ચારણો હોય જ છે. ઘણી વખત તે તૂટી જાય, જૂનો થઈ જાય અથવા તો કટાઈ જાય તો આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ આનો પણ તમે રીયુઝ કરી શકો છો. તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે કઈ રીતના આપણે જૂના, તૂટેલા કે કાટી ગયેલા ચારણાનો ઉપયોગ કરી શકાય છે. તો જુઓ, સૌથી પહેલાં તો આપણે જે એની જાળી છે એને કટ કરી લઈએ. તો જો ફોલ્ડિંગ જાળી હશે તો ઇઝીલી નીકળી જશે, અને જો ફોલ્ડિંગ ના હોય, આ રીતની જાળી હોય, તો તમે એને ચાકુ અથવા તો કટરની મદદથી કટ કરી શકો છો. તો આ રીતના સૌથી પહેલાં આપણે એને કટ કરી લઈએ. જૂના ચારણામાંથી આપણે ઘણી વસ્તુ બનાવી શકાય છે, તો હું તમને આગળ વિડીયોમાં જણાવીશ કે આપણે કઈ કઈ વસ્તુઓ એનાથી બનાવી શકાય છે. પરંતુ અત્યારે જે હું તમારી સાથે આઈડિયા શેર કરવાની છું એ પણ ખૂબ જ સરસ એવો છે અને આપણા ઘરમાં ખૂબ જ ઉપયોગી થાય છે. તો જો આ રીતના સૌથી પહેલાં તો આપણે જે એની જાળી છે એને કટ કરી લઈએ. તો આ જે જાળી છે એ કટાઈ ગઈ છે અને વચ્ચેથી તૂટી પણ ગઈ છે, તો આપણે એનો કોઈ પણ યુઝ ના કરી શકાય. પરંતુ જો જાળી એકદમ સારી હોય તો તમે જાળીને એમ જ રાખી શકો છો અને એના ઉપર કોઈ પણ બીજી વસ્તુ લગાવી અને એનો યુઝ કરી શકો છો. ત્યારબાદ અહીંયા આપણે વોટર કલર લઈ લેવાના છે. તો અત્યારે હું આ બે કલરનો યુઝ કરી રહી છું એને પેઇન્ટ કરવા માટે. જો તમે અહીંયા કને વોટર કલરનો યુઝ ના કરવો હોય તો એની જગ્યા પર તમારી પાસે કોઈ જૂની લેસ પટ્ટી પડી હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો. અથવા તો જે અત્યારે વોલપેપર પણ ઘણા બધા અલગ અલગ કલરમાં અને ડિઝાઇનમાં મળે છે, તો જો તમારી પાસે વોલપેપર હોય તો એને પણ તમે કટ કરી અને આની ઉપર સ્ટિક કરી શકો છો. પરંતુ જે આપણે લેસ પટ્ટી લગાવીએ અમુક ટાઈમ પછી ગુંદર એનો નીકળી જાય તો નીકળી જતી હોય છે, એટલા માટે હું અહીંયા પેઇન્ટ કરી રહી છું. તો જો આ રીતના સૌથી પહેલાં આપણે એને પેઇન્ટ કરી લઈએ. તો અત્યારે હું અહીંયા બે કલરનો યુઝ કરવાની છું જેથી એ દેખાવમાં સરસ લાગે. તો સૌથી પહેલાં આપણે જે ડાર્ક બ્રાઉન કલર છે એ પેઇન્ટ કરી લઈશું અને ત્યારબાદ એના ઉપર આપણે થોડો લાઇટ કલર પેઇન્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, જો તમે ઘરમાં રહેલી બીજી કોઈ પણ વસ્તુના યુઝ પણ જોવા માંગતા હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે બીજી કઈ વસ્તુના યુઝ તમે જોવા માંગો છો, તો હું એના ઉપર વિડીયો બનાવવાની જરૂરથી પ્રયત્ન કરીશ. તો અહીંયા મેં આને ચારે બાજુથી પેઇન્ટ કરી લીધું છે. હવે આપણે અંદરની સાઈડ પર પેઇન્ટ કરીશું. તો અંદર પણ હું બે કલરનો યુઝ કરવાની છું. તો સૌથી પહેલાં અહીંયા હું અત્યારે યલો કલરનો યુઝ કરી રહી છું અને ત્યારબાદ આપણે એના ઉપર થોડો ડાર્ક કલર કરીશું. તો અહીંયા તમે તમારી પસંદના કોઈ પણ કલરનો યુઝ કરી શકો છો. આની ઉપર તમે લેસ લગાવી અને આની અંદર કમ્પાર્ટમેન્ટ બનાવી અને આનો ઉપયોગ જ્વેલરી બોક્સ તરીકે પણ કરી શકો છો. અને ત્યારબાદ આની અંદર તમે બીજી કોઈ પણ વસ્તુ રાખી શકો છો, જેમ કે તમારા કોસ્મેટિક વગેરે છે એને રાખવા માટે પણ તમે આનો યુઝ કરી શકો છો. અથવા તો આને આપણે એક સારી એવી બાસ્કેટ બનાવી અને ડાઇનિંગ ટેબલ ઉપર પણ રાખી શકાય છે. પરંતુ હું આજે આનો થોડો અલગ યુઝ કરવાની છું. તો જો અહીંયા મેં પીળો કલર છે એ પેઇન્ટ કરી લીધો છે. ત્યારબાદ હવે એના ઉપર આપણે થોડો ડાર્ક કલર લગાવીશું. તો અત્યારે હું રેડ કલર છે એ યુઝ કરી રહી છું. તો બંને કલર છે ને એ ભેગા થાય એટલે થોડો કલરમાં અહીંયા ડિફરન્સ આવે છે, જેથી એ દેખાવમાં સારો લાગે. એટલા માટે હું અત્યારે બે કલરનો યુઝ કરી રહી છું. તમે ઈચ્છો તો અહીંયા એક કલરનો યુઝ પણ કરી શકો છો, અથવા તો તમે કોઈ પણ લેસ લગાવી દેશો તો પણ તમારે પેઇન્ટ કરવાની જરૂર નહીં રહે. તો જો અંદરથી પણ મેં અહીંયા કલર કરી દીધો છે. ત્યારબાદ હું બારે વ્હાઇટ કલર છે એ પેઇન્ટ કરી રહી છું, જેથી એનો કલર છે થોડો સારો લાગે દેખાવમાં. તો જો આ રીતના વ્હાઇટ અને બ્રાઉન છે એ મિક્સ થાય એટલે નવો જે કલર છે એ બની અને તૈયાર થાય છે. તો આને બનાવવામાં મને ફક્ત 15 મિનિટ લાગી હતી. ખૂબ જ ઝડપથી બની જાય છે અને ઘરમાં આપણું સારું એવું લુક આપે છે. તમે પણ એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો જો તમારી પાસે પણ આવા તૂટેલા જૂના ચારણા પડ્યા હોય તો. અહીંયા
મેં આને પેઇન્ટ કરી લીધું છે. ત્યારબાદ આપણે લઈ લેવાનું છે એક પૂઠું. તો જો મેં આ રીતનું એક પૂઠું લઈ લીધું છે. તમારી પાસે જે પણ પડ્યું હોય એ તમે લઈ શકો છો. અને આપણે આ રીતના એને કટ કરવાનું છે. તો આની સાઇઝ પ્રમાણે કટ કરીશું, પરંતુ આપણે પૂરો જે ચારણો છે એટલું કટ નથી કરવાનું, એનાથી અડધો જ કટ કરવાનો છે. તો અહીંયા જો મેં આ રીતના કટ કરી લીધું છે. ત્યારબાદ શું કરવાનું છે કે હવે આ જે પૂઠું છે એને આપણે ડેકોરેટ કરવા માટે કોઈ પણ જૂની લેસ પટ્ટી પડી હોય એનો અહીંયા ઉપયોગ કરવાનો છે. તો મારી પાસે એવી જૂની લેસ પટ્ટીના ઘણા બધા ટુકડા પડ્યા હતા, એટલા માટે મેં અહીંયા લેસ પટ્ટી લીધી છે. પરંતુ જો તમારે લેસ પટ્ટી ના લેવી હોય તો એની જગ્યા પર તમે કોઈ પણ વોલપેપર અથવા તો તમે આ રીતના કલર પણ કરી શકો છો. ત્યારબાદ આપણે શું કરવાનું છે કે ગ્લુની મદદથી લેસ પટ્ટીના કટ કરી અને આ રીતના એને ચોંટાડતું જવાનું છે. તો સાઇઝ પ્રમાણે તમારે કટ કરતું જવાનું છે. તો જો અહીંયા તમે ગ્લુ ગનનો યુઝ પણ કરી શકો છો, એનાથી પણ એકદમ સારી રીતના સ્ટિક થઈ જાય છે. અથવા તો ફેવી ગ્લુનો યુઝ પણ તમે અહીંયા કરી શકો છો. તો આ રીતના તમારી પાસે જેટલી પણ જૂની લેસ પટ્ટી પડી હોય, અલગ અલગ કલરની હોય, તો તમે અહીંયા અલગ અલગ કલરની પટ્ટીઓનો યુઝ પણ કરી શકો છો. તો જો અહીંયા મારી પાસે જેટલી પણ લેસ પટ્ટી છે એનો હું અહીંયા યુઝ કરી રહી છું. તો આ રીતના ફેવિકોલની મદદથી પણ એકદમ આસાનીથી સ્ટિક થઈ જાય છે અને બિલકુલ પણ નીકળતું નથી. જેથી પૂઠું છે એ દેખાવમાં સારું લાગે એટલા માટે અહીંયા આપણે લેસ પટ્ટીનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા મારી પાસે આટલી જ લેસ પટ્ટી હતી, એટલા માટે હવે હું પાછળ છે એ બીજી લેસ પટ્ટીનો યુઝ કરીશ. તો અહીંયા મેં પૂઠા પર ગ્લુ લગાવી લીધો છે અને ત્યારબાદ અહીંયા હવે હું બીજા કલરની લેસ પટ્ટી લઈ લઈશ અને બીજા કલરની જે લેસ પટ્ટી છે એને પણ આપણે કટ કરતા જઈશું અને લગાવતા જઈશું. ફ્રેન્ડ્સ, તમે તૂટી ગયેલા ચારણાનો શું ઉપયોગ કરો છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો જો આ રીતના આપણે બધી જ લેસ પટ્ટી લગાવી દઈશું. ચારણો ફક્ત જૂનો થઈ ગયો હોય અને એની જે જાળી હોય એ તૂટી ના હોય તો તમે એને પેઇન્ટ કરી અને એમાં પક્ષીઓના દાણા રાખવા માટે પણ બનાવી શકો છો. તો જો આ રીતના મેં પૂરી જે પટ્ટીઓ છે એને સ્ટિક કરી લીધી છે. ત્યારબાદ હવે અહીંયા આપણે ફેવિક્વિક લઈ લેવાની છે, જેથી સારી રીતના એ ચોંટી જાય. તો અહીંયા આપણે જે ચારણો છે એની બાજુ આ રીતના ફેવિક્વિકને લગાવી દેવાની છે અને પૂંઠા ઉપર પણ આપણે ફેવિક્વિક લગાવી દઈશું. જો હોટ ગ્લુ ગન હોય તો તમે એનો યુઝ કરી શકો છો, પણ ફેવિકોલની મદદથી એ ચોંટતું નથી, એટલા માટે મેં અહીંયા ફેવિક્વિકનો યુઝ કર્યો છે. ફેવિક્વિકથી એકદમ સારી રીતના સ્ટિક થઈ જાય છે અને બિલકુલ પણ ઉખડતું નથી. તો જો આ રીતના મેં પ્રેસ કરી અને એને લગાવી દીધું છે, તો આપણું એક સારું એવું બ્યુટીફુલ ઓર્ગનાઇઝર બની અને તૈયાર થઈ ગયું છે. તો જો આ રીતના તમે એને કિચનમાં કે પછી કોઈ પણ જગ્યા પર હેંગ કરી શકો છો અને એની અંદર આપણે આ રીતના આર્ટિફિશિયલ પ્લાન્ટ લગાવી દઈશું, જે દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે. તમે અહીંયા જોઈ શકો છો. તો કોઈ પણ ખાલી વોલ હોય તો એના ઉપર તમે આ લગાવી શકો છો. દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને જૂના ચારણાનો પણ અહીંયા ઉપયોગ થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, આ આઈડિયા તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને એક લાઇક જરૂરથી કરજો.